હેલો ગાઈસ, તો ડાયરાને રામ રામ ને મારા બધા ખેડૂત મિત્રોના આજના અમારા નવા વિડીયોની અંદર સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે વાત કરવાની છે એરંડાની ખેતી વિશે। એટલે કે જ્યારે આપણે એરંડાની ખેતી કરીએ છીએ ત્યારે સૌથી વધારે કયો એરંડો સારો વિકાસ કરે છે અને કયું બિયારણ યુઝ કરવાથી ખેડૂતને વધારે ફાયદો અને વધારે આવક મળતી હોય છે। તો મિત્રો, તમે જોઈ શકો છો તમારી નજરની સામે કે જે આ એરંડા તમને જોવા મળી રહ્યા છે એ બિયારણ છે દોતીવાળા નંબર 11। તો તમે જોઈ શકો છો દોસ્તો, બહુ સારો વિકાસ પણ છે અને અત્યારે હાઈડમાં પણ વધારે જોવા મળી રહ્યા છે અને માળ પણ એકદમ ફૂલ એડાની ભરાયેલી છે, તમે જોઈ શકો છો। તો કે તમે જુઓ કે 1.5 ફૂટથી પણ વધારે લાંબી માળ પણ આપણને જોવા મળી રહી છે। તો દોસ્તો, આજે આપણે ઓની અંદર કયા ખાતરો વાપર્યા છે અને કેવી રીતે એરંડાને પાણી આપીએ છીએ એ વિશે આજે આપણે વાત કરવાની છે। તો દોસ્તો, તમે તમારી નજરની સામે જોઈ શકો છો કે જે આ એરંડાની ખેતી તમને જોવા મળી રહી છે કે 11 નંબર છે। આપણે જે કે દોતીવાળા એરંડા આવે છે, ઘણા બીના એરંડાનું બિયારણ આવતું હોય છે, તો એમાં આ 11 નંબરનો એરંડો છે। અને દોસ્તો, કે એની જે ખેતી કરેલી છે આપણે થોડી આહાડી કરેલી છે કે એટલે કે નવરાત્રિમાં તો એરંડોનું વાવેતર આપણે કરી નાખેલું છે અને ઓની અંદર પણ આપણે જે હંમેશા ખાતર વાપરીએ છીએ એ જ ખાતર એટલે કે યુરિયા, ડીએપી એવા બધા ફર્ટિલાઇઝર ખાતરોનું યુઝ આપણે આની અંદર કરેલું છે। પણ આજે આપણે એ જોવાનું છે કે આ જે એરંડાની ખેતી છે એ કેટલું મહત્ત્વપૂર્ણ છે અને કેવો વિકાસ કરે છે અને ખેડૂતોને કેટલો ફાયદો થાય છે એ વિશે જ આપણે જાણવાનું છે। તો દોસ્તો, તમે જોયું કે નજરની સામે કે એરંડો એકદમ સારો પણ છે, એરંડો એકદમ એટલે કે બહુ જ મજબૂત જોવા મળી રહ્યો છે, ડાલે પણ સારો પડેલો છે અને એની માળો પણ તમે જોઈ શકો છો તમારી નજરની સામે દોસ્તો। તો મિત્રો, આ બિયારણ તમને એકવાર યુઝ કરજો। બીજું કે ગરવામાં પણ બહુ સારું કરે છે, વિકાસ પણ બહુ સારો કરે છે અને ફાયદો પણ આપણને સારો મળે છે। તો મિત્રો, આ બિયારણ તમને સારું લાગ્યું હોય તો દિલથી કોમેન્ટ કરજો અને તમને એરંડાની ખેતીમાં મારા કરતી વધારે માહિતી હોય અને એડવાન્સમાં હોય તો તમે મને પણ જણાવજો। મારી કંઈ ભૂલ હોય તો કોમેન્ટ કરીને મને કહી શકો છો। તો આજના વિડીયોમાં આટલું જ, નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું દોસ્તો। તો આ એરંડાની અમારી ખેતી તમને કેવી લાગી દિલથી મને જણાવવાનું ભૂલતા નહીં। અને મિત્રો, ચાલો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું। અમારી ચેનલ ઉપર તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો કે સૌથી પહેલાં તમારા વિડીયોની નોટિફિકેશન તમને મળી જાય। જય માતાજી। તો હવે વિડીયોની અંદર રજા લઈશું।